નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા છીએ 10,000 MCQ સિરીઝ સોલ્યુશન. એની અંદર આજે આપણે સોલ્વ કરવાના છે ટેસ્ટ નંબર 2, જેનું નામ છે ગુજરાતી ઇંગ્લિશ આલ્ફાબેટ્સ. તો ચાલો શરૂ કરીએ. તેમાં સૌથી પહેલા MCQ છે, વોટ ઇઝ ધ ઇક્વિવેલન્ટ ઇંગ્લિશ લેટર ફોર ક ઇન ગુજરાતી? ગુજરાતીના ક માટે અંગ્રેજીમાં કયો અક્ષર સમાન છે? ઇક્વિવેલન્ટનો મતલબ થશે સમાન. તો જ્યારે આપણે કક્કો જોઈ રહ્યા હતા ત્યારે સૌથી પહેલા આપણે ક માટે શું લખ્યું હતું? કે છે તે લખ્યું હતું. સિંગલ સી છે તે ગુજરાતીના કોઈ પણ મૂળાક્ષરને રિપ્રેઝેન્ટ કરતો નથી. ત્યારબાદ જી છે તે ગ ને રિપ્રેઝેન્ટ કરે છે અને જ્યારે ટી છે તે ટ ને રિપ્રેઝેન્ટ કરે છે. તો અહીંયા આપણો આન્સર થશે આન્સર એ. આગળ જોઈએ, વિચ ઇંગ્લિશ લેટર કોરિસ્પોન્ડ્સ ટુ શ ઇન ગુજરાતી? ગુજરાતીમાં શ માટે કયો અંગ્રેજી અક્ષર છે તે અનુરૂપ છે અથવા અનુલક્ષે છે? કોરિસ્પોન્ડ નો મતલબ શું થશે? અનુરૂપ છે અથવા અનુલક્ષે છે. તો અહીંયા વાત કરી છે શ ની. તો જો ફક્ત એસ છે ને તેનો ઉપયોગ આપણે સસલાના સ માટે કરતા. એસ એચ છે એનો ઉપયોગ આપણે ફાડીવાળા શ માટે કરતા હતા અથવા મીંડાવાળા શ માટે કરતા હતા. હવે આને ઘણા ષડકોણનો શ કે છે, ઘણા ફાડીવાળો શ કે છે, જે આવી રીતે આમ લખાય છે આવી રીતે. આને ઘણા બધા શરણાઈનો શ કે છે, ઘણા શંકોરાનો શ કે છે, ઘણા શંકરનો શ કે છે, ઘણા મીંડાવાળો શ કે છે. તમે શું કહો છો એ તમે ધ્યાન આપજો કે આ જે શ છે, આ શ અને એક આ શ છે, એ બંનેને રિપ્રેઝેન્ટ કરતો અંગ્રેજીનો કોઈ લેટર હોય તો છે એસ એચ. ક્લિયર? તો આપણો આન્સર છે અહીંયા આન્સર થઈ જશે બી. જ્યારે વાત કરીએ એચ ની, તો એચ છે તે હ ને રિપ્રેઝેન્ટ કરે છે અને સી એચ છે તે ચકલીના ચ ને રિપ્રેઝેન્ટ કરે છે. પરંતુ જો તમને અહીંયા સી ડબલ એચ આપે તો એ છત્રીના છ ને રિપ્રેઝેન્ટ કરે. ક્લિયર ને? ચાલો આગળ વાત કરીએ. આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ ઇંગ્લિશ કાઉન્ટર પાર્ટ ઓફ છા. કાઉન્ટર પાર્ટ નો મતલબ થશે પ્રતિરૂપ. તો આ જે છા આપ્યું છે એને અંગ્રેજીમાં કોણ પ્રતિરૂપ છે? તમે જુઓ તો અહીંયા હમણાં જ આપણે વાત કરી કે છત્રીનો છ છે એની માટે આપણે લખીએ સી એચ એચ અને અહીંયા આપણને આપ્યો છે કાનો. તો આપણે આગળ વાત કરતા હતા કાના માટે શેનો યુઝ કરીએ છીએ? એનો. તો સી એચ એચ હોય તે આપણો આન્સર સાચો. તો અહીંયા ડી માં આપેલું છે. તો એસ એ છે તે સા માટે વપરાશે સા. સી એચ છે તે ચા માટે વપરાય છે ટી લવર. અને એસ એચ છે તેને તમે શા પણ લખી શકો અને શા પણ લખી શકો. ક્લિયર? આગળ વાત કરીએ એમસીક્યુ નંબર 4. વિચ ઇંગ્લિશ લેટર રિપ્રેઝેન્ટ હ ઇન ગુજરાતી? તો હ માટે એચ આગળ જોયું હતું, તો એચ છે તે હ માટે વપરાય છે. એન છે તે નગારાના ન માટે અથવા અણફેણ માટે વપરાય છે. અમે આને અણફેણ વાંચતા હતા નાના હતા ત્યારે. અણ કહીએ ને તે. આગળ જોયું ટ માટે ટી અને બ માટે છે તે બી નો યુઝ થાય છે અંગ્રેજીની અંદર. ત્યારબાદ વાત કરીએ, આઈડેન્ટિફાઈ ધ ઇંગ્લિશ કાઉન્ટર પાર્ટ ઓફ ય ઇન ગુજરાતી. તો યતીશના ય માટે અંગ્રેજીમાં આપણે લખતા હતા વાય. હવે આ જે યુ છે યુ તે ગુજરાતીના ઉ ને રિપ્રેઝેન્ટ કરે છે. કયું ઉ? હસ્વ. હસ્વ ઉ ને. એ છે તેની માટે તો અ વપરાય છે, આપણે જોયું તો આગળ. સિંગલ આઈ છે એ ગુજરાતીના કોઈ પણ મૂળાક્ષરને રિપ્રેઝેન્ટ કરતો નથી અને જ્યારે વાય છે વાય તે યતીશના ય માટે વપરાય છે. આપણો આન્સર શું થઈ ગયો? આન્સર ડી. ક્લિયર? આગળ વાત કરીએ. ચૂઝ ધ કરેક્ટ ઇંગ્લિશ રિપ્રેઝેન્ટેશન ફોર જી. હવે તમે સમજો કે જ છે ને જ એની માટે જે વપરાય છે અને ઝેડ છે ને ઝેડ એ જબલાના જ માટે વપરાય છે. તો હવે અહીંયા આપી છે હસ્વ ઈ. તો અહીંયા જે જ છે એની માટે આપણે યુઝ કરીશું ઝે નો અને એને હસ્વ છે તો હસ્વ માટે અંગ્રેજીમાં આપણે યુઝ કરતા હતા આઈ નો. તો આવી રીતે હોય એ સાચું. એ ફક્ત ક્યાં આપ્યું છે? સી માં. તો અહીંયા જો ઝી આપ્યું હોત તો આપણે ડી તરીકે આન્સર લેત, પણ આપણને ઝી આપ્યું છે એટલા માટે આપણે આન્સર તરીકે સી ને છે તે ગણીશું. ક્લિયર છે ને? ચાલો આગળ જોઈએ. એમસીક્યુ નંબર 7. વોટ ઇઝ ધ ઇંગ્લિશ ઇક્વિવેલન્ટ ઓફ અળ? અળ છે અળ એની માટે કયો અંગ્રેજી શબ્દ વપરાય છે? તો અળ છે અળ એની માટે એલ વપરાય છે. શું વપરાય છે? એલ. જે અહીંયા એમાં આપેલું છે.
તો TH છે કોની માટે વપરાય છે? તે થ માટે વપરાય છે, થર્ડ નો થ. ઝી છે તે જભલાના જ માટે વપરાય છે, અને LH છે એવો કોઈ મૂળાક્ષર બનતો નથી. ગુજરાતીમાં કોઈ પણ એવું મૂળાક્ષર નથી કે જેનું અંગ્રેજી LH છે તે થતું હોય. ક્લિયર? એટલા માટે આન્સર આવશે એ. આગળ જોઈએ, વિચ ઇંગ્લિશ લેટર રિપ્રેઝેન્ટ ઘ ઇન ગુજરાતી? તો આપણે જોયું હતું કે ગ છે ને, ગ માટે જી નો યુઝ થાય છે, જ્યારે ઘ છે ઘ માટે GH નો યુઝ છે તે થાય છે. તો TH છે તેની માટે થ વપરાય છે, GH છે તે ઘ માટે વપરાય છે, DH છે તે ઢ માટે વપરાય છે, અને BH છે તે ભ માટે વપરાય છે. એટલા માટે આપણો આન્સર શું થશે? આન્સર B ઇઝ ધ રાઈટ. ક્લિયર? આગળ જોઈએ, વિચ ઇંગ્લિશ લેટર રિપ્રેઝેન્ટ ગો ઇન ગુજરાતી? તો તમે સમજો કે ગ છે ગ માટે આપણે યુઝ કરીએ છીએ જી. હવે અહીંયા કાનો અને બે માત્રા છે, તો કાનો અને બે માત્રા માટે આપણે યુઝ કરીએ છીએ AU, અને ફક્ત બે માત્રા હોય તો એની માટે આપણે યુઝ કરતા હતા AI. તો GAU હોય એ આપણું સાચું. તો અહીંયા GAI છે તેનો મતલબ થાય ગઈ, GAU છે એનો મતલબ થાય ગો. એટલા માટે આપણો આન્સર શું થઈ જશે? આપણો આન્સર થઈ જશે આન્સર B. અહીંયા એકવાર જોઈએ, અહીંયા GH છે તે કોને રિપ્રેઝેન્ટ કરે? ઘ ને. તો અહીંયા થશે ઘે અને અહીંયા થશે ઘઉ. પણ અહીંયા આપણને પૂછ્યું શું છે? ગૌ. તો એટલા માટે આપણો આન્સર શું આવશે? આન્સર B છે તે આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ, વિચ ઇંગ્લિશ લેટર રિપ્રેઝેન્ટ શ અને એની માથે અનુસ્વાર છે. હવે આપણે કીધું હતું કે આ જે છે તે સંદર્ભ પ્રમાણે કયા શબ્દમાં યુઝ તો છે એ માટે આવે. ફોર એક્ઝામ્પલ અહીંયા હું લખું શંભુ, તો આનો ઉચ્ચાર થાય છે મ, અને જ્યારે હું લખું શંકર તો આનો ઉચ્ચાર થાય છે ન. તો છે તો એક જ ને જો, પણ ક્યારેક એનો ઉચ્ચાર મ થાય છે અને ક્યારેક એનો ઉચ્ચાર ન થાય છે. તો એનો ઉચ્ચારમાં આપણે વાત કરી હતી, અનુસ્વારમાં ક્યારેક AN આવે અથવા ક્યારેક AM આવે, પણ શ માટે આગળ જ આપણે જોઈ ગયા શું આવશે? SH. તો આ બંને જ્યાં હોય ને એ સાચા. તો અહીંયા SHAM છે એ પણ સાચું, SHAN છે એ પણ સાચું. તો અહીંયા પૂછે A and B both, તો આપણો આન્સર આવશે આન્સર C, A and B both. ક્લિયર? આગળ જોઈએ, વિચ ઇંગ્લિશ લેટર રિપ્રેઝેન્ટ V ઇન ગુજરાતી? તો જો અહીંયા ફક્ત વી જ આપ્યું છે તો આનો ઉચ્ચાર તો વી જ થાય, પણ આપણે શું કીધું છે કે ગુજરાતીમાં વી ને કોણ રિપ્રેઝેન્ટ કરે છે એ જોવાનું છે ને. તો આ વી છે એ તો ગુજરાતીમાં વ ને રિપ્રેઝેન્ટ કરે છે. અહીંયા છે વ અને હસ્વ માટે યુઝ થાય છે આઈ નો, તો આ વી છે એ પણ રિપ્રેઝેન્ટમાં નથી આવતો. કેમ? કારણ કે અહીંયા દીર્ઘ ઈ આપી છે એટલા માટે. અહીંયા વી આપ્યું છે તો વ અને એક ઈ માટે વપરાય છે એક માત્રા, એટલા માટે આ વે થશે. અને VEE છે એની માટે વપરાશે વી. દીર્ઘવાળી ઈ માટે ડબલ ઈ નો યુઝ થાય છે, એટલે આપણો આન્સર ડી છે તે અહીંયા સાચો થશે. સમજાય છે ને? એકદમ બેઝિક થી શરૂઆત કરીએ છીએ. કંટાળો આવતો હોય ને તો 1.5 ની સ્પીડે જોજો, પણ બધું પૂરું કરજો શીખવું હોય ને તો. બાકી અત્યાર સુધી શીખતા થઈએ છીએ આપણે. આગળ જોઈએ, 12મા નંબરનો MCQ, વિચ ઇંગ્લિશ લેટર રિપ્રેઝેન્ટ સે ઇન ગુજરાતી? તો અહીંયા જો SHE આપ્યું છે તો એ શ માટે યુઝ થાય, અને ઈ છે એની માટે માત્ર. ક્યારેક ફાડી વાળો પણ આવે તો આ SHE છે તે આની માટે યુઝ છે તે થશે. શંકોરા વાળો શ અથવા ફાડી વાળો શ. CH છે તે ચ માટે યુઝ થાય તો અહીંયા આવશે ચે. CH છે તે છ માટે યુઝ થાય તો અહીંયા આવશે છે, અને S છે તે સસલાના સ માટે યુઝ થાય તો અહીંયા આવશે સે. તો આપણો આન્સર છે કયો થઈ જશે? આન્સર ડી. આ બધાય છે તે ઉચ્ચારોને ખાસ ધ્યાને રાખજો, નહીતર આગળ તકલીફ પડશે. આગળ વાત કરીએ 13મા નંબરનો, વિચ ઇંગ્લિશ લેટર રિપ્રેઝેન્ટ પુ ઇન ગુજરાતી? પણ આ જે પ છે એને દીર્ઘવાળું ઉ છે તે આપેલું છે, તો દીર્ઘવાળું ઉ છે એની માટે ડબલ ઓ નો યુઝ થાય, જ્યારે પ છે એની માટે પી નો. તો પહેલા જ આપ્યું છે એટલે આપણો આન્સર એ થઈ જશે. PO છે તે પુ માટે યુઝ થશે, PU છે તે રસ્વવાળા પુ માટે યુઝ થશે, જ્યારે આ કોઈને રિપ્રેઝેન્ટ કરતું છે નહીં. આ પણ આપણને ખ્યાલ હોવો પડે. આગળ જોઈએ 14મા નંબરનો MCQ, વિચ ઇંગ્લિશ લેટર રિપ્રેઝેન્ટ અઈ ઇન ગુજરાતી? તો AI છે સ્વર એ અઈ ને રિપ્રેઝેન્ટ કરે છે. તો AU છે AU તે ઓ ને રિપ્રેઝેન્ટ કરે છે એટલે આ નહીં આવે. AI છે તે અઈ ને રિપ્રેઝેન્ટ કરે છે એટલે બી આન્સર થઈ જશે.
એ ઓ છે એવું કઈ છે નહીં અને એ ઈ છે એવું પણ કઈ છે નહીં. ક્લિયર? છેલ્લો એમસીક્યુ, વિચ ઇંગ્લિશ લેટર રિપ્રેઝેન્ટ અહ ઇન ગુજરાતી? તો આપણે વાત કરી હતી અહ માટે એ એચ નો છે તે ઉપયોગ છે તે થશે, જે અહીંયા આપણને સી ની અંદર છે તે આપેલું છે, એટલા માટે આપણો સાચો આન્સર થઈ ગયો આન્સર સી. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.